નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે જોઈશું. તો ગરીબી કોને કહેવાય પહેલાં જોઈએ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. કારણ કે લઘુત્તમ જીવન જરૂરિયાત મતલબ પાયાની લઘુત્તમ મતલબ ખોરાક, રહેઠાણ, પોશાક, શિક્ષણ, આરોગ્ય, આ બધી પાયાની જરૂરિયાત છે. જે મેળવી શકતો નથી તેને ગરીબ કહેવામાં આવે છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન જરૂરિયાતોથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય છે. કારણ કે જે જીવન જરૂરિયાત નીચામાં નીચું છે એવું પણ જીવન જે ધરાવી શકતો ના હોય તો એને ગરીબ કહેવામાં આવે છે. મતલબ કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે મેળવી શકતો ના હોય, એટલી પણ એની પાસે આવક ના હોય, કામ ના હોય, તો એને ગરીબ કહેવામાં આવે છે. ગરીબી એ અભાવની સ્થિતિ છે. મતલબ કોઈ કાર્ય ન મળવું, અભાવ રહેવું, તો એને ગરીબ કહેવામાં આવે છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. તમારે 1 માર્ક્સના પ્રશ્નમાં આવે કે ગરીબીનો ખ્યાલ કેવો છે, તો ગુણાત્મક છે. તેથી તેની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. કારણ કે ગરીબ કોને કહેવો એ કહી શકાતું નથી, એની વ્યાખ્યા બી કહી શકાય નહીં. ભારતમાં ગરીબીને જીવન ધોરણના લઘુત્તમ સ્તર તરીકે રજૂ કરવામાં આવે છે કે લઘુત્તમ સ્તર એટલે નીચામાં નીચું સ્તર. ગરીબીના જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. તો આ 2 વિભાગો આપણે જોઈએ. પહેલો વિભાગ છે ગરીબીના પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી, અને બીજું છે ગરીબીની આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી. તો ગરીબીનો આવક અભિગમ જોઈએ. તો ગરીબીના વ્યાપક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તો ચોક્કસ એમ કે એક વ્યક્તિને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે કેટલી મહિનાની આવક જોઈએ એ આવક પહેલાંથી નક્કી કરી દેવામાં આવી છે, અને કેટલો ખર્ચ કરવો જોઈએ એની જે લઘુત્તમ સપાટી છે એ નક્કી કરી છે, જેને ગરીબી રેખા કહેવામાં આવે છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. અભાવ મતલબ કોઈ કામ ના મળે તો એની આવક ઓછી હોય છે, અને આવક ઓછી હોવાને કારણે પોતાના કુટુંબનું ભરણ પોષણ એ કરી શકતા નથી. હવે જોઈએ આપણે ગરીબીનો આધુનિક અભિગમ. તો આધુનિક અર્થશાસ્ત્રીઓના મત મુજબ આવક ગરીબી કે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. મતલબ ગરીબ પોતે કોઈ પસંદગી કે કાર્ય કરી શકતો નથી, જ્યારે ધનિકો પાસે આવક હોવાને કારણે એમની પસંદગી બી ઊંચી હોય છે અને એમની આવક પણ ઊંચી હોય છે. જે આજના આધુનિક યુગની અંદર આપણે કહી શકીએ આવકની દૃષ્ટિએ અથવા તો પોતાની પસંદગીની દૃષ્ટિએ. તો આ ગરીબીના ખ્યાલ હતા 2. હવે આપણે જોઈએ ગરીબીનું સ્વરૂપ. ગરીબીના 2 પ્રકાર છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એ વિકાસશીલ દેશોમાં જોવા મળે, જ્યારે સાપેક્ષ ગરીબી એ વિકસિત દેશોમાં જોવા મળે છે. નિરપેક્ષ ગરીબી એ જેની આવક ઓછી હોય અથવા તો પોતાની મૂળભૂત જરૂરિયાતો મેળવી શકતો ના હોય એવા વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે. ત્યારે સાપેક્ષ ગરીબીમાં આવકની અસમાનતાને ધ્યાનમાં રાખવામાં આવે છે કે જે વ્યક્તિની આવક વધારે હોય એ ગરીબ કહેવાય નહીં, અને જે વ્યક્તિની આવક ઓછી હોય એને ગરીબ કહેવાય છે. તો પહેલાં આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરીએ. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે
નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ જેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અમુક લોકો જ્યારે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં વગેરે જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ધોરણે પણ સંતોષવા સમર્થન ન હોય ત્યારે ઉદ્ભવતી સ્થિતિને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો લઘુત્તમ ધોરણે પણ એ સંતોષી શકતા ના હોય અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી અને કપડાં, તો એવા વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો હોય એવા વર્ગને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અહીંયા નિરપેક્ષ ગરીબી વિશે આપણે જોયું. અમુક લોકો જ્યારે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ધોરણે સંતોષવા સમર્થન ન હોય ત્યારે ઉદ્ભવતી સ્થિતિને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એના આધારે આપણે ગરીબી રેખા વિશે જોઈએ. તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે નું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ જેને ગરીબી રેખા કહેવાય. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક જે કેલરી છે 2400 નક્કી કરેલી છે, જ્યારે શહેરી ક્ષેત્રમાં દૈનિક કેલરી 2100 નક્કી કરવામાં આવી છે કે આટલી કેલરી જો વ્યક્તિ મેળવી શકતો હોય દરરોજની તો એને ગરીબ કહેવાય નહીં. એનાથી ઓછી કેલરી ખોરાક મેળવતો હોય તો એ વ્યક્તિને ગરીબ કહેવાય, જેને નિરપેક્ષ ગરીબ કહીશું. હવે રીતે જોઈએ માથાદીઠ માસિક આવક ₹20 નક્કી કરવામાં આવી છે. 1960-61ની આધાર કિંમતે માથાદીઠ આવક માસિક ₹15 અને ગ્રામીણ ક્ષેત્રમાં નક્કી કરી છે, જ્યારે શહેરી ક્ષેત્રની માથાદીઠ માસિક ₹22.5 નક્કી કરી છે. તો ગામડાની અંદર ₹15, શહેરમાં ₹22.5 નક્કી કરી છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળ ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે. આ બધી વસ્તુઓ જે લોકો મેળવી શકતા નથી એને ગરીબ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુષ્ટ વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા વર્ષ 2015માં સમ ખરીદ શક્તિના આધારે દૈનિક $1.90 નક્કી કરેલા છે કે દરરોજના એક વ્યક્તિ $1.90 કમાતો હોય તો એ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે નહીં. આ ગરીબી રેખા નક્કી કરેલી છે. તમારે અલગથી પ્રશ્ન પૂછાઈ શકે. હવે સાપેક્ષ ગરીબીની વાત કરીએ તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આ ધોરણ બદલાવ તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાય છે. ધોરણ બદલાય એટલે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાય છે. તો એક વર્ગની તુલનાએ બીજા વર્ગની જે આવક છે એ ઓછી હોય તો એ વર્ગની દ્રષ્ટિએ એ ઓછી આવકવાળા વર્ગને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે.
ક્યારે કાપવી જોઈએ કે જેની આવક વધારે છે એની ઓછી થઈ જાય અને ઓછી આવકવાળાની વધારે થઈ જાય તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાઈ બી શકે છે. સાપેક્ષ ગરીબી એટલે આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં સમાજના ઓછી આવક ધરાવતા વર્ગના લોકો સમાજના વધુ આવક ધરાવતા વર્ગની તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય. આવા સાપેક્ષ ગરીબ લોકોની સ્થિતિ જેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરમાં તફાવતની કક્ષા બી દર્શાવે છે. સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિ જોઈએ તો સાપેક્ષ ગરીબી માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે સાપેક્ષ ગરીબી માપવાની પદ્ધતિઓ કઈ? તો આવક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર, ગિની ગુણોત્તર. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. બંનેનો તફાવત હવે બે આપણે જોઈ જ ગયા છે એટલે તફાવત આપણને આવડી જ જાય. નિરપેક્ષ ગરીબી એ અભાવની પરિસ્થિતિ દર્શાવે છે, જ્યારે સાપેક્ષ ગરીબી એ આવકની સમાનતાના બાબતમાં કેવી સ્થિતિ છે તેનો ખ્યાલ આપે છે. નિરપેક્ષ ગરીબી એ જીવનની પ્રાથમિક જરૂરિયાત સાથે સંકળાયેલી છે. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ જેને નિરપેક્ષ ગરીબ ગણાય. જ્યારે સાપેક્ષ ગરીબી તે છે કે જેની આવક અન્ય વ્યક્તિઓની આવકથી ઓછી છે પરંતુ જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી આવકથી વધુ હોઈ શકે છે. નિરપેક્ષ ગરીબીમાં જોઈએ તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઓછી હોય ત્યારે નિરપેક્ષ ગરીબી ઉદ્ભવે છે. જ્યારે સાપેક્ષમાં જોઈએ તો દેશની રાષ્ટ્રીય આવક અસમાન રીતે વહેંચાયેલી હોય ત્યારે સાપેક્ષ ગરીબી ઉદ્ભવે છે. નિરપેક્ષ ગરીબી અલ્પ વિકસિત અને ગરીબ દેશો પૂરતી મર્યાદિત છે, જ્યારે સાપેક્ષ ગરીબી વિશ્વવ્યાપી છે. નિરપેક્ષ ગરીબી દૂર કરવા માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારવી પડે છે, જ્યારે સાપેક્ષ ગરીબી દૂર કરવા માટે રાષ્ટ્રીય આવકની વહેંચણી વધુ ન્યાયી બને તેવા પગલાં લેવા પડે છે. નિરપેક્ષ ગરીબીનો સચોટ ઉપાય આર્થિક વિકાસ છે અર્થાત લાંબા ગાળાની સમસ્યા છે, જ્યારે સાપેક્ષ ગરીબી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ દ્વારા ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર ઘટાડીને દૂર કરી શકાય છે. તો આ રીતે આપણે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીનો તફાવત જોયો જે 3 માર્ક્સની અંદર તમારે પૂછાઈ શકે.